ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ચોથો અધ્યાય આપણે બીજા શ્લોકથી કરીશું, પણ જસ્ટ થોડુંક 2-3 શ્લોકનું પારાયણ કરું છું. ओम श्री परमात्मने नमः। अथ चतुर्थोऽध्यायः। श्री भगवानुवाच इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीत् एवं परम्परा प्राप्तम् इमं राजर्षयो विदुः सकाले नेह महता योगो नष्टः परन्तप स एवायं मया तेद्य योगः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम्। श्री भगवान अर्जुन उवाच अपरं भवतो जन्म परं जन्म विवस्वतः कथमेतत् विजानीयाम् स्वमादौ प्रोक्तवानिति। श्री भगवान उवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय संभवाम्यात्ममायया। થોડુંક શરૂઆતમાં થોડુંક 2-4 શ્લોકનું પારાયણ હું એટલે કરીશ કે ઉચ્ચારણ શુદ્ધિ હોય છે તમારી લોકોની, પણ હજી વચ્ચે શ્વાસ લેવાનું આવે છે. બરાબર જે સેન્ટરમાં પોઝ હોય ત્યાં શ્વાસ લેવાનું નથી થતું, એટલે જરાક તમે જ્યારે હું ચેન્ટિંગ કરું તો જરાક ધ્યાનથી સાંભળજો. ઉચ્ચારણ શુદ્ધિમાં હવે મને બહુ કમ્પ્લેન નથી, પરંતુ આ જે છે શ્વાસ મુકાઈ જાય છે એમાં થોડોક પ્રોબ્લેમ છે, એટલે તે જોજો બધા લોકો. ઓકે, ચોથો અધ્યાય જે છે મેં તમને ગઈકાલે વાત કરી કે સંગતિ ભાષ્યમાં આદિ શંકરાચાર્યજી એવું કહે છે કે આગલા અધ્યાય દ્વયેન ઉક્તઃ, આગલા 2 અધ્યાયમાં વેદાર્થ કહી દીધો ભગવાને. વેદાર્થ શું છે તો કે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, નિવૃત્તિ લક્ષણ ધર્મ, અર્થાત કર્મયોગ અને બ્રહ્મ વિદ્યા. એ વેદાર્થ પૂરેપૂરો હવે કહેવાઈ ગયો એવું ભગવાન માની અને ભગવાન હવે તો કે વંશ કથન શરૂ કરે છે. અને વંશ કથનમાં ભગવાને પહેલા શ્લોકમાં વાત કરી કે સૌથી પહેલા મેં આ યોગ, આ આત્મજ્ઞાન જે છે એ મેં સૌથી પહેલા સૂર્ય દેવતાને આપ્યું, એમણે મનુને આપ્યું, પછી ઇક્ષ્વાકુને આપ્યું. એવી રીતે આ જ્ઞાન પરંપરા ચાલી.
એટલે સૌથી પહેલા તો કે આ આત્મવિદ્યાના પ્રવર્તક ગુરુ જે છે એ ભગવાન ખુદ છે. ભગવાને આ આત્મજ્ઞાન, આ વેદની વિદ્યા જે છે એ ભગવાને સ્વયં આપેલી છે. અને એ યોગ માટે ભગવાન શબ્દ વાપરે છે. કેવો છે આ યોગ? તો કે ઇમમ અવ્યયમ યોગમ. આવો અવ્યય યોગ મેં સૌથી પહેલા વ્યવસ્થાનને આપ્યો. અવ્યય એટલે શું? તો કે જેનો વ્યય ન થાય, જેનો નાશ ન થાય એવો. શું નાશ ન થાય? તો કે એનું ફળ જે છે એનો કદી વ્યય ન થાય. એકવાર વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય, એકવાર વ્યક્તિ દુઃખમાંથી મુક્ત થાય, એકવાર આત્મજ્ઞાન થાય તો પછી ફરીથી અજ્ઞાન આવી જાય એવું નથી થવાનું. એટલે ફલની દ્રષ્ટિએ તો કે અવ્યય ફલ આપનાર યોગ છે, માટે એને અવ્યય યોગ કહ્યો. અને આગળ કે છે બીજા શ્લોકમાં ભગવાન કે એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુઃ સકાલે નેહ મહતા યોગો નષ્ટઃ પરંતપ. એવમ રાજર્ષયઃ ઇમમ પરંપરા પ્રાપ્તમ વિદુઃ પરંતપ સયોગઃ મહતા કાલેન ઇહ નષ્ટઃ. કે ભગવાન કહે છે બીજા શ્લોકમાં કે આ જે યોગ છે, જે પરંપરા પ્રાપ્ત યોગ છે, કેવો? તો કે રાજાઓ અને ઋષિઓ આ યોગને જાણતા, એવો આ પરંપરા પ્રાપ્ત યોગ દીર્ઘકાળ જવાથી, સમય જવાથી આ યોગ નષ્ટપ્રાય થયો, નાશ પામ્યો. નાશ પામ્યો એટલે તો કે એ ઇઝીલી ઉપલબ્ધ રહે, સરળતાથી વ્યક્તિને આ જ્ઞાન પ્રાપ્ત થાય એવા પ્રકારની હવે તો કે માહોલ રહ્યો નહીં. નાશ પામ્યો એટલે એવું નથી કે ટોટલી એનો ધ્વંસ થઈ ગયો, ટોટલી એ અદર્શન થઈ ગયું, એવું કહેવાનું તાત્પર્ય નથી. નાશ પામ્યો એટલે શું? તો કે સરળતાથી વ્યક્તિને હવે આ વિદ્યા ભણવા મળે એવા પ્રકારનું હવે રચના, સમાજની રચના રહી નહીં. લાખો ભાષાંતર એવી રીતે થશે કે આ યોગને રાજાઓ પણ જાણતા અને ઋષિઓ પણ જાણતા. આ પરંપરા પ્રાપ્ત યોગને રાજાઓ પણ જાણતા, ઋષિઓ પણ જાણતા. પરંતુ દીર્ઘ સમય પછી, લાંબા સમય પછી આ યોગ નાશ પામ્યો, નષ્ટપ્રાય જેવો થઈ ગયો. સૌથી પહેલા તો કે છે ભગવાન અર્જુન માટે સરસ અહીંયા પણ સંબોધન વાપરે છે કે છે સકાલે નેહ મહતા યોગો નષ્ટઃ પરંતપ. અર્જુન માટે સંબોધન કે છે પરંતપ. અને એની આદિ શંકરાચાર્યજી અહીંયા આગળ વ્યાખ્યા આપે છે પરંતપની. દરેક વખતે અર્જુન માટે સંબોધન હોય ને દરેક વખતે વ્યાખ્યા આદિશંકર નથી કરતા, કોઈક વાર કરી હોય વ્યાખ્યા. એટલે અહીંયા આગળ તો કે પરંતપ સંબોધનની વ્યાખ્યા કરે છે કે છે પરંતપ, છેલ્લી 3 લાઈનમાં વ્યાખ્યા આપે છે. પરંતપ આત્મનઃ વિપક્ષભૂતાઃ પર ઉચ્યન્તે તાન શૌર્ય તેજઃ ગબસ્તિભિઃ ભાનુઃ ઇવ તાપયતિ ઇતિ પરંતપ શત્રુતાપન ઇત્યર્થઃ. પરંતપ એટલે તો કે જે પોતાના શૌર્યથી, પોતાના તેજથી શત્રુઓને તાપ આપે, દેટ ઇઝ પરંતપ. પરાન શત્રુન તાપયતિ ઇતિ પરંતપ. શત્રુઓને જે તાપ આપે, કેવી રીતે? તો કે ભાનુઃ ઇવ તાપયતિ. જેવી રીતે સૂર્ય મે મહિનાનો, એપ્રિલ મહિનાનો સૂર્ય હોય અહીંયા આગળ આપણે ગુજરાતમાં, અને જે ભયંકર તાપ લાગે, ભાનુઃ ઇવ તાપયતિ ઇતિ પરંતપ. જેવી રીતે સૂર્ય દજાડે, સૂર્ય ખૂબ જ તાપથી ત્રસ્ત કરે, એવી રીતે તો કે અર્જુનમાં એવા પ્રકારનું સામર્થ્ય હતું, એવું શૌર્ય હતું, એવું તેજ હતું જેથી શત્રુઓ એનાથી તાપ પામતા.
શત્રુઓને જે તપાવતો એવો પરંતપ. એટલે અહીંયા આગળ ભગવાન કહે છે કે તે બહુ બધા શત્રુઓને તપાવે એટલું તારામાં શૌર્ય અને તેજ તો ઘણું બધું છે, પણ તારી અંદરના જે ત્રિવિધ તાપ છે, આદિ ભૌતિક તાપ, આદિ દૈવિક, આધ્યાત્મિક તાપ જે છે, જે અત્યારે તું અનુભવી રહ્યો છે, જે એને પેલા અધ્યાયમાં પોતે વર્ણન કર્યું છે કે મારી ચામડી જાણે કે બળી રહી છે, એનો મને મારા બધા પોતે બધા વિષાદના લક્ષણો જયારે કે છે, ભ્રમતી વચ્ચે મનઃ સ્વચ્છ પરિદહ્યતી, મારી ચામડી જાણે કે બળી રહી છે. અર્થાત અત્યારે તો કે માનસિક સંતાપ અનુભવી રહ્યો છે, ખૂબ જ વિષાદ છે. એટલે તને અનુભવાતા ત્રિવિધ તાપમાંથી છૂટવા માટે પણ તું હવે તારા શૌર્ય, આંતરિક શૌર્ય, આંતરિક તેજનો ઉપયોગ કર. બહુ બધા વર્ષો તારા શૌર્ય અને તેજથી પરાન શત્રુ, બહારના શત્રુઓને તે તાપ આપ્યો, પણ તારા ત્રિવિધ તાપ છે એને દૂર કરવા પણ હવે તું કંઈક કર. એટલે આદિ શંકરાચાર્યજી એટલા માટે તો અહીંયા પરંતપ અર્જુનના માટેનું જે વિશેષણ છે, એનું ટાઇટલ, એના માટે જે ભગવાને વાપર્યું છે એની અહીંયા વ્યાખ્યા કરે છે. એટલે કે છે, હે પરંતપ, પહેલાના સમયમાં તો કે રાજાઓ પણ આ જ્ઞાન જાણતા અને તો કે ઋષિઓ પણ જાણતા. પરંતુ તો કે સમય જતા તો કે આ જ્ઞાન જાણે કે નષ્ટપ્રાય થયું. રાજાઓ પણ જાણતા અને ઋષિઓ પણ જાણતા, એટલે શું? તો કે આપણે ત્યાં વૈદિક કાળથી એવી જ્ઞાનની બે આવી પરંપરા હંમેશા જીવંત હતી. બે પરંપરાથી જ્ઞાન જીવંત રહ્યું છે. એક પરંપરાને બિંદુ સંતતિ કહે છે અને એકને નાદ સંતતિ કહે છે. એટલે સંતતિ કે સંતાન જે છે એની આવા બે પ્રકાર શાસ્ત્રમાં કહેલા છે કે આત્મવિદ્યા કે બ્રહ્મ વિદ્યાને ટકાવવા માટે આવી બે પ્રકારની પરંપરા ખૂબ જ લાઈવ હતી, એકદમ જીવંત હતી. બિંદુ પરંપરામાં પણ જીવંત હતું, નાદ પરંપરામાં પણ જીવંત હતું. બિંદુ પરંપરા એટલે શું? તો કે ગૃહસ્થ પરંપરા. નાદ પરંપરા એટલે તો કે સંન્યાસની પરંપરા. બંને પરંપરામાં જ્ઞાન આપવામાં આવતું, એટલે હંમેશા એ જીવંત રહ્યું હતું, નષ્ટપ્રાય નતું થયું. એટલે રાજાઓ પણ જાણતા, ઋષિઓ પણ જાણતા. એટલે એ બધા જાણતા શા માટે? તો કે રાજાઓ જાણતા કારણ કે રાજાઓએ શાસન કરવાનું છે. તો શાસન કરવા માટે જે શાસક જે છે એનામાં સમજદારી, એનું શાણપણ, એનામાં વિદ્વતા હોય તો જ એ વ્યક્તિ શાસન કરી શકે. જો એનામાં કોઈ પણ પ્રકારની સમજદારી ન હોય તો એ નો ડાઉટ શાસન કરે, પણ નિયમ એવો છે કે વ્યક્તિ પાસે જ્યારે સમજદારી વિના, પોતાની કોઈ પણ પ્રકારના ડાપણ વિના જો એની પાસે પાવર આવી જાય, એની પાસે સત્તા આવી જાય, તો એવો એકદમ જ એવો સાચામાં સાચો એવો નિયમ છે કે પાવર ઓલવેઝ કરપ્ટ. સત્તા છે એ વ્યક્તિને ભ્રષ્ટ બનાવે જ. અગર વ્યક્તિમાં શાણપણ નથી, વ્યક્તિમાં સમજદારી નથી, વ્યક્તિમાં પરિપક્વતા નથી અને પાવર આવી જાય તો એ જે તે વ્યક્તિને આજે નહીં તો કાલે એને ભ્રષ્ટ કરે. ભ્રષ્ટ કરે એટલે શું? તો કે એ સત્તાનો દુરુપયોગ કરે. એટલે એનામાં એવા પ્રકારની લાયકાત ન હોય અને સત્તા મળી જાય તો પાવર ઓલવેઝ કરપ્ટ. અને જેમ વધારે પાવર, કારણ કે વ્યક્તિમાં લાયકાત નથી અને એવી રીતે એને રાજા બનાવેલ છે, એને ઘણું બધું રાજ્યની સત્તા એની પાસે આવી ગઈ છે, વ્યક્તિ મિનિસ્ટર બની ગઈ છે, કોઈ પણ એવા ઊંચા સત્તાના સિંહાસન ઉપર બેસી ગઈ છે, પરંતુ એનામાં લાયકાત નથી. લાયકાત શું? તો કે એવી મેચ્યોરિટી, સમજદારી કે રાજ્ય ચલાવવું એ એની
ડ્યુટી છે, એનો ધર્મ છે, એની ફરજ છે, એને રાજ્ય કે જે સત્તા કે શાસન જે છે એ એની કોઈ પોતાની સંપત્તિ નથી, એને કોઈ વારસામાં મળેલી કોઈ મહાન કોઈક વસ્તુ નથી. એને માત્ર ને માત્ર જેવી રીતે કોઈ વ્યક્તિ કાર્પેન્ટર છે એ પોતાનું કામ કરે, સોની પોતાનું કામ કરે, શિક્ષક પોતાનું કામ કરે, એમ એને પણ તો કે પોતાનું કામ કરવાનું છે, રાજ્યનું શાસન ચલાવવાનું છે, એ એનું કર્તવ્ય કર્મ છે. એવું નથી કે એ જે છે એને પોતાને વારસામાં મળેલી વિરાસત છે. એટલે આપણા ભારત વર્ષના બહુ જ આપણે આંગળીના વેઢે ગણી શકાય એટલા રાજાઓ જ કરપ્ટ નતા, સારા હતા. બાકી લગભગ બધાને તો કે સત્તા હાથમાં આવી એટલે એ લોકો પૂરેપૂરી રીતે ભ્રષ્ટ થઈ ગયેલા. શા માટે આપણી ઉપર આટલા બધા વર્ષો આપણને ગુલામ બનાવીને બ્રિટિશરો શા માટે રહી શક્યા? કારણ કે એની પહેલા સત્તા કોના હાથમાં હતી? તો કે નેચરલી બધા રાજાઓ પાસે જ હતી. અને મોટાભાગના રાજાઓ પાસે તો કે એવું જ હતું કે એ લોકો પાસે કોઈ શાણપણ, કોઈ ડાપણ નહોતું, કોઈ પણ પ્રકારની સમજદારી નથી, પોતાનું દાયિત્વ શું છે એ ભાન નહોતું. એ લોકો એવું માનતા હતા કે આ બધો ખજાનો ને બધું ધન ને આ બધી પ્રજા ને બધું જે કઈ છે એ બધું મારું છે. એટલે એવું કરીને જેને આટલા બધા પાવરનો નશો ચડી જાય તો એને પૂરેપૂરી રીતે ભ્રષ્ટ કરે. એટલે પાવર કરપ્ટ, ટોટલ પાવર, ટોટલ કરપ્ટ, ટોટલી એ વ્યક્તિને બધી રીતે બધી દિશામાંથી એને ભ્રષ્ટ કરે. એ આપણો આખો ઇતિહાસ છે. જે રાજાઓની તમે એનો બધી કહાનીઓ સાંભળો તો આપણને ખ્યાલ આવે કે શા માટે પ્રજા પણ આવી હતી, નિર્માલ્ય થઈ ગઈ. તો યથા રાજા તથા પ્રજા. એટલે એનીવે ભગવાન કહે છે કે મેં રાજાઓને આ જ્ઞાન આપ્યું. એ બધી એનું બિંદુ પરંપરામાં પણ એ જ્ઞાન આપ્યું. કારણ કે આવી રીતે સત્તા ચલાવનારા, ઘર ચલાવનારા બધા ગૃહસ્થી જે છે એની પાસે જ્ઞાન હશે તો એ જે સંસારના બધા કામો જે છે યથા યોગ્ય રીતે કરી શકશે. એટલે હંમેશા એવી આપણી પરંપરા હતી કે ઘરમાં માતા પિતા આ જ્ઞાનનો વારસો પોતાના સંતાનોને આપીને જતા. પોતે એનો ધર્મની બધી વસ્તુ, પોતાના કુળના રીત રિવાજો, ધર્મનો વારસો પણ આપીને જતા, અધ્યાત્મનો વારસો પણ આપીને જતા. એટલે ઘરમાં જેવી પૂજાની પરંપરા હોય, જપ તપની પરંપરા હોય, એ બધું જ તો કે પોતાના સંતાનોને હંમેશા એ લોકો આપીને જતા. અને એવી રીતે તો કે આ જ્ઞાન, આપણી જે જ્ઞાનની પરંપરા, ધર્મની પરંપરા, પૂજા પદ્ધતિની પરંપરા દરેકે દરેક ઘરમાં સરસ રીતે સચવાયેલી રહેતી. કારણ કે માતા પિતા હંમેશા પોતાના સંતાનોને પોતાના જીવતા જીવ પોતાની સાથે સાથે જે બધું હેન્ડઓવર કરતા જતા હતા. એટલે ગ્રસ્ત પરંપરામાં તો કે આ જ્ઞાન જે છે જીવંત હતું. અને એવી જ રીતે તો કે ઇમમ રાજર્ષયો વિદુહુ, કે એવી રીતે નાદ પરંપરામાં જે આખી વિરક્ત સંન્યાસીની પરંપરા હતી એમાં પણ આ જ્ઞાન ટકેલું હતું. એ પણ પોતાના શિષ્યોને, પ્રશિષ્યોને આગળ એ જ્ઞાન તો કે ગુરુ શિષ્ય પરંપરામાં પણ આપીને જતા. માતા પિતા અને સંતાનની પરંપરામાં પણ એ જ્ઞાન જીવંત હતું. પછી તો કે સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ. પછી સમય જતા આ જ્ઞાન જે છે એ જાણે કે નાશ પામવા માંડ્યું, નષ્ટપ્રાય જેવું થઈ ગયું. ટોટલી નાશ તો નતો થયો, કારણ કે એ સમયમાં જ્યારે પાંડવોને કૌરવોનું યુદ્ધ હતું એ સમય હતો ત્યારે બી લાઈક વિદુરજી આત્મજ્ઞાની હતા, વેદવ્યાસજી આત્મજ્ઞાની હતા, શુકદેવજી હતા, પછી તો કે આપણે ભીષ્મ પિતામહ હતા, બહુ બધા જ્ઞાની લોકો હતા. એટલે આ જે જ્ઞાનની પરંપરા જે છે 100% નષ્ટપ્રાય થઈ જાય એવું કહેવાનું તાત્પર્ય નથી. તાત્પર્ય એ છે કે એ સરળતાથી ઉપલબ્ધ થાય એવા પ્રકારનો હવે માહોલ નથી. એટલે એવું કહી શકાય કે એ
નાશ બરાબર જ છે. શા માટે દીર્ઘ સમયે આ બધી વસ્તુ નાશ પામી? બહુ બધા લોકોને એવો સવાલ થતો હોય છે કે આપણી વૈદિક પરંપરા સનાતન છે, આટલી મહાન પરંપરા છે, અને સાક્ષાત ભગવાને પોતાના શ્રી મુખેથી ભગવદ ગીતા આપેલી છે, ઉપનિષદ આપેલા છે, વેદ છે એ ભગવાનનો અવતાર છે, ભગવાનનું જ શબ્દનો અવતાર છે. આપણે એટલે માટે કહીએ કે ચારે વેદ ને એવું કહે કે એ વેદ નારાયણ છે ભગવાન. તો આપણો આટલો મહાન ધર્મ છે સનાતન ધર્મ, તો શા માટે એ નાશ પામ્યો? એટલે લોકોને સવાલ, ઘણા નાસ્તિક લોકોને એવો સવાલ થાય કે નાશ પામ્યો એટલે કઈક આપણા ધર્મમાં ખામી છે. નાસ્તિક લોકો આવી રીતે પ્રશ્ન પૂછે કે એવી રીતે કેમ નાશ પામે? બીજી બધા ધર્મ અત્યારે એવા કલ્ટ કે વાડા છે એને કેટલો પોપ્યુલર છે. પછી લોકો આવું બી મને કે છે ને બધું બહુ સંસ્કૃતમાં માતાજી લખેલું, બહુ બધું અઘરું, કોમન માણસને સમજ ન પડે એટલે બધું નાશ પામ્યું. આવા બધા કેટલાય લોકો, નાસ્તિક લોકો, જેને એટલી બધી સમજદારી નથી, એટલે આવી રીતે કઈક વેદનું ઘસાતું બોલશે, સનાતન ધર્મની આવી તીખા ટિપ્પણી કરશે. એટલે આપણને આ ખબર હોવી જોઈએ કે ભગવાન પોતે પોતાના શ્રીમુખેથી કે છે, શું કે છે? તો કે મહતા કાલેન ઇહ યોગ નષ્ટ. બહુ બધો સમય ગયો, દીર્ઘ સમય થઈ ગયો, પછી આ યોગ જે છે ભગવાન પોતે જ કે છે એ આવો નષ્ટપ્રાય જેવો થઈ ગયો, અને એ એવો ઇઝીલી હવે સરળતાથી બધા માણસોને ઉપલબ્ધ ન થાય એવા પ્રકારનું વાતાવરણ થયું. માટે જ હવે હું તને આ યોગ ફરીથી કહું છું. શા માટે નાશ પામ્યો? તો આપણને એનું રીઝન ખબર હોય. કોઈ બી વસ્તુ આવી રીતે ઇઝીલી ઉપલબ્ધ ન થાય, ઇટ ડઝન્ટ મીન કે એ વસ્તુ ખરાબ છે. એનો અર્થ એટલો જ છે કે એ વસ્તુ પ્રાપ્ત કરનારા લોકો જે છે, એ વસ્તુ અપાવનારા લોકોમાં ક્યાંક પ્રમાદ આવી ગયો છે. તમે એમ કહો ને કે અહીંયા આગળ છે ને એમ કે બહુ બધા એવા ઉચ્ચ પ્રકારના સાચા રિસર્ચ કરનારા લોકો નથી અહીંયા, કારણ કે રિસર્ચ જ બધી યુઝલેસ છે એવું તમે કહી શકો. લોકો માનતું નથી, લોકોને મન વિદ્યાની વેલ્યુ નથી, લોકોને મન તો કે જલ્દી પૈસા કમાવાની વેલ્યુ છે. અહીંયા આગળ તો કે આવી રીતે R&D ને રિસર્ચ અને આવા જુદા જુદા ક્ષેત્રમાં કઈ બી જુદા જુદા સંશોધનો થાય એની લોકોને બહુ પરવા નથી. પણ લોકો રિસર્ચ નથી કરતા, તો રિસર્ચને નકામું કહી શકો કે લોકોમાં પ્રમાદ કેવું થયું? એટલે આપણને આ ખ્યાલ હોવો જોઈએ કે દીર્ઘકાળ પછી યોગ નાશ પામ્યો. કારણ કે શું કારણ છે? તો કે બંને પરંપરાઓના લોકોમાં પ્રમાદ આવ્યો. બિંદુ પરંપરામાં પણ પ્રમાદ આવ્યો, નાદ પરંપરામાં પણ પ્રમાદ આવ્યો, બંનેમાં. કેવી રીતે પ્રમાદ આવ્યો? તો કે સપોઝ તમે બિંદુ પરંપરા અથવા તો ગૃહસ્થ પરંપરાની વાત કરો, તો ઇનવેરિયેબલી મેં તો આ જોયું છે, તમે બી જોયું હશે કે માતા પિતા, મોટા ભાગના ઘરમાં માતા પિતાને ધનનો વારસો પોતાના બાળકો માટે છોડી જવાની ઘણી બધી ઉત્સુકતા હોય છે, ઘણી બધી, કે એની પાસે મકાન હોય કે સોનું હોય કે જમીન હોય કે શેર હોય, વોટ એવર. તો એના માટે એટલી બધી મહેનત કરશે કે કે એ લોકો પાસે, એને 2 બાળકો હોય સપોઝ, ને એને એક મકાન હોય, તો એને ગમે તેમ કરીને એમ થાય કે હજી બીજું નાનકડું અપાર્ટમેન્ટ હું લઈ લઉં. એક 3 BHK નો અપાર્ટમેન્ટ છે ને બીજો એક 3 BHK દે. શું કામ? તો કે પછી મારે 2 દીકરીઓને આપીને જવાય. તો ગમે તેમ કરીને પોતે મહેનત કરીને ધનનો વારસો બરાબર રીતે પોતાના સંતાનો સુધી પહોંચે, એના માટે જીવનભર એટલી બધી મહેનત કરશે એઝ ધો એના છોકરાઓ સાવ બુદ્ધિ વગર ના જ હોય. એનો ધનનો વારસો એટલે છોડી જવો છે કે મારા છોકરા એવું કરશે નહીં,
મારી બે દીકરીઓને તો કે મારે જ ઘણું બધું ભેગું કરીને આપવું પડશે, કારણ કે એ લોકોમાં તો બુદ્ધિ જ નથી. એટલે ખબર નહીં, એ લોકો પોતાની રીતે માતા પિતા એવું જ માની લે કે એ લોકો કઈ સિદ્ધ નહીં કરી શકે. એનીવે, ધનનો વારસો આપવામાં કોઈ પ્રોબ્લેમ નથી. મન તો ખાલી એટલું જ કેવું છે કે ધનનો વારસો આપવાની જે તાલાવેલી છે, જે ઉત્સુકતા છે, એમાંની 5% ઉત્સુકતા કે કમિટમેન્ટ જ્ઞાનનો વારસો આપવામાં હોતી નથી. કેટલી બધી વસ્તુઓ એને ભોગ ભોગવે, એ પહેરે ઓઢે, બધું, એ કુકિંગ શીખે ને, એ ડ્રાઇવિંગ શીખે ને, એને યોગ આવડે ને, એ જીમમાં જાય ને, કેટલી નંબર ઓફ થિંગ્સ મારું બાળક શીખે. એના માટે એ 5 વર્ષનું હોય ત્યારથી એને સ્કૂટરમાં ને ગાડીમાં લઈને દોડ કરતી હોય વ્યક્તિ. મેં જોયું છે, 5 વર્ષની હોય અપ ટુ કોલેજ સુધી એના મા બાપ એવું એને કારમાં લઈ જાય, સ્કૂટરમાં લઈ જાય, આ ટ્યુશન કરાવે ને, આવા જુદા જુદા ક્લાસીસ કરાવે ને, ડ્રોઈંગ કરાવે ને, ફલાણું કરાવે ને. કે દિવસે કયા મા બાપને મેં તો એવા ઉત્સુક જોયા નથી કે બેસાડીને એને ભગવદ્ ગીતાના પાઠ કરાવે, વિષ્ણુ સહસ્ત્રનામ કરાવે, એને બેસીને જેટલું એને એકેડેમિક જે એની કારકિર્દી હોય એના માટે જે કમિટમેન્ટ હોય છે, એવું 5% કમિટમેન્ટ તો તમે જુઓ કે મારે મારો સનાતન ધર્મ મારા બાળકને આપવો જ છે. જેટલું અપર વિદ્યાનું મહત્વ છે એના કરતા હજારો ગણું પરાવિદ્યાનું મહત્વ છે. ઇનફેક્ટ કયા મા બાપને એવા પ્રકારનો વિવેક છે કે અપર વિદ્યા જે છે એ બધા વર્લ્ડલી અચીવમેન્ટ છે, એ બધા જ મીંડા છે. મારે મારા બાળકને એકડો આપીને આ પૃથ્વી ઉપરથી જવું છે. મારું બાળક ભલે ગમે તેટલી સિદ્ધિઓ હાંસલ કરે, પણ એ બધા જ મીંડા છે. જે દિવસે એ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરશે, જે દિવસે ભગવદ્ ગીતાનું અધ્યયન શરૂ કરશે, એ દિવસે હું માનીશ કે મેં મારા બાળકને એકડો ઘૂંટતા શીખવ્યો. તો એવા પ્રકારનો હવે માહોલ, એવા પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ માતા પિતાને જ નથી. અને માતા પિતા ઇનવેરિયેબલ એમ કે એને જરૂર નથી, એ હવે જવા દો ને, અત્યારે એ પછી એનો સમય થશે એટલે થઈ જશે. એટલે એને જ ખબર નથી કે બ્રહ્મ વિદ્યા વિના, ભગવદ્ ગીતાની વિદ્યા વિના, આપણો સનાતન ધર્મ આપ્યા વિના બાકીની બધી વસ્તુઓનો બહુ મોટો અર્થ નથી. તો મા બાપ જે છે મેં આવા ઘણા પરિવાર જોયા છે કે એના દીકરાને અહીંયા ઉપનયન સંસ્કાર થયા હોય અને એના અહીંયા આગળ સ્વામીજીએ એવું એકદમ જ એની પાસે એવું પ્રતિજ્ઞા તો નહીં, પણ એકદમ જ એવું એની પાસે એને આદેશ આપ્યો હોય કે પ્લીઝ તમે કરજો ને તમારા બાળક પાસે તમે ગાયત્રી કરાવડાવજો, 1 માળા. તમારું બાળક તો ખાલી આવું 8 વર્ષનું 10 વર્ષનું છે, પણ તમે કરાવડાવજો. તો મેં એવું જોયું છે, પેલા ફાધરને કીધું હોય ને એની વેલ્યુ હોય તો મધર એમ કે હવે નાનો છે એને એનું કામ કરવા દો ને, રમવા દો ને, તમે કેમ પાછળ પડી ગયા છો, આવી જશે, એને મોટો થશે એટલે એ બધું એની મેળે આવી જશે. એટલે ગાયત્રી જેવી વસ્તુ કે જે મોટો જગન કરીને અહીંયા એને ઉપનયન સંસ્કાર કર્યા હોય, પછી એટલી એ રિલિજિયસ લાઈફ જે છે એ બરાબર ફોલો કરે, એના માટે પણ પતિ પત્નીની વચ્ચે આટલો બધો વિખવાદ હોય, એમાં પણ એ બંને વચ્ચે એક પ્રકારની સરખી સમજણ ન હોય કે ના, આ તો આપણે આપણા બાળકને કોઈ પણ કાળે આપવું જ છે. એટલે મને યાદ છે, અમે સ્કૂલમાં, કંસાગ્રા સ્કૂલમાં આપણે પૂર્ણ વિદ્યા જયારે ઇન્ટ્રોડ્યુસ કરેલું, તો અમે લોકો બહુ બધા વર્ષો પૂર્ણ વિદ્યા સ્કૂલમાં ચલાવી હતી. ત્યારે એ પૂર્ણ વિદ્યાનું નામ વૈદિક હેરિટેજ ટીચિંગ પ્રોગ્રામ હતું. તો મને યાદ છે કે સ્કૂલ ખુલે ને એની પહેલા ઓરિએન્ટેશન નો પ્રોગ્રામ 1 દિવસ 2 દિવસ હોય. તો ઓરિએન્ટેશનમાં દરેકે દરેક પેરેન્ટ્સને એ અમારે સમજાવવાનું હોય કે પૂર્ણ વિદ્યા શું છે. તો મને બરાબર યાદ છે કે અમે લોકો એનું પ્રેઝન્ટેશન આપવા માટે સ્કૂલમાં જઈએ ને પેરેન્ટ્સ માટે, તો અમે જે બી બોલીએ ને પછી કિરણભાઈ આવીને ખાલી એક જ વાક્ય કે બધાને, તમારા છોકરા મેથ્સમાં સાયન્સમાં નાપાસ થશે તો મને વાંધો નથી,
પણ આ માતાજી શીખવે છે ને એ તમારા બાળકો શીખશે તો બાકીનું બધું આપણે મેનેજ કરી લઈશું. ભલે મેથ્સમાં ફેલ થાય વાંધો નથી. ઓરિએન્ટેશનમાં દરેક ક્લાસમાં આવું કહેતા કે એ બધું આવી જશે, પણ પહેલા તમે આપણી સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ સમજો તો બાકીની બધી વસ્તુ આવી જશે. એટલે પોતાના બાળકોને ભારતીય સંસ્કૃતિ આપવી, સનાતન ધર્મ આપવો જ જોઈએ એવી ઉત્સુકતા કેટલા પેરેન્ટ્સને છે. એટલે આપણો સનાતન ધર્મ જે છે એ ઘર ઘરમાં સચવાયેલો હતો, કારણ કે દરેક પેરેન્ટ્સ પોતાના બાળકોને પૂરેપૂરો સંપ્રદાય, પૂરેપૂરી વિદ્યા આપીને જતા હતા. એટલા માટે હું ઘણીવાર મારા પ્રવચનમાં કહેતી હોઉં છું કે હવે કોઈ પહેલા બહુ વર્ષો પહેલા મોહમ્મદ ગઝની આવ્યો, એને આટલી બધી વાર સોમનાથ મંદિરને તોડ્યું 17 વાર અને લૂંટી ગયો, અને કેટલું બધું, કેટલાય મંદિરો મુસ્લિમોને મુગલોએ ધ્વંસ કર્યા. ઓકે, ખાલી મોહમ્મદ ગઝનીને કેટલાય ધ્વંસ કર્યા. તો એ લોકોએ આટલા બધા આપણા મંદિરો ધ્વંસ કર્યા, આટલી વાર લૂંટ્યા, આટલી વાર આપણે આ બધા શિવલિંગને, મૂર્તિને ખંડિત કર્યા. આપણી લાઇબ્રેરી જે છે, આપણો પુસ્તકનો જ્ઞાનનો ખજાનો પણ એ લોકોએ બાળી નાખ્યો ઘણી બધી જગ્યાએ. આપણી બધી હસ્તપ્રત, બધા લિખિત વસ્તુ હોય એ બધી વસ્તુ બી બાળી નાખી. તો શા માટે આપણો ધર્મ, આપણી પૂજા પદ્ધતિ, આપણા યજ્ઞ યાગાદી, આપણો જ્ઞાનનો વારસો શા માટે તો બી નાશ ન પામ્યો? કારણ કે બિંદુ પરંપરા અને નાદ પરંપરા જે છે એ પૂર્ણપણે જીવંત હતી. એ એક સોમનાથનું મંદિર, એક કાશી વિશ્વનાથનું મંદિર તોડી પાડે, પરંતુ દરેક ઘરમાં ઘર મંદિર છે. તો એ ઘર મંદિરને કયો ગઝની તોડવા આવવાનો હતો? એ ઘર મંદિરમાં જે સેવા પૂજા થતી હતી, લાલાની પૂજા થતી હોય, શિવજીની પૂજા થતી હોય, રામ ભગવાનની પૂજા થતી હોય, તો દરેકે દરેક ઘરમાં સનાતન ધર્મ ધબકતો હતો. તો એને કેવી રીતે મોહમ્મદ ગઝની તોડી શકે? તો હવે તો કે કોઈ મોહમ્મદ ગઝનીએ આવવાની જરૂર નથી, કારણ કે ઘરમાં મોહમ્મદ ગઝની છે. ઘરમાં જે બધી સોશિયલ મીડિયામાં એવી વસ્તુ લોકો કરતા હોય, ઇન્ટરનેટથી એવી જોતા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયાથી એવી વસ્તુઓ ચાલતી હોય, અને બધું જ કાંઈ ન હોય સપોઝ, તો માતા પિતાના અભિગમો એવા થઈ ગયા છે કે આ બધી વસ્તુની જરૂરત નથી. ઓર યુ કેન સે માતા પિતા જ જાણતા નથી. કુવામાં હોય તો હવાડામાં આવે ને. આઈધર એ લોકોને જરૂરત મહેસૂસ નથી કરતા, ઓર એ લોકો જ જાણતા નથી, કારણ કે એને બી મળ્યું નથી. એટલે દીર્ઘ સમયથી, બહુ બધા વર્ષો ગયા, તો ભગવાન કહે છે કે આવી રીતે આ યોગનો નાશ થયો, કારણ કે માતા પિતાએ જ્ઞાનનો વારસો પોતાના સંતાનોને આપવાનું બંધ કર્યું. શા માટે બંધ કર્યું? તો કે એનું રીઝન છે ને, માતા પિતાએ આપણને શા માટે બંધ કરી દીધું? તમને એવું થાય ને કે તમે સ્કૂલમાં આવી રીતે આટલો બધો સપોર્ટ હોય સ્કૂલના બધા સંચાલકોનો, તો કેવી રીતે બંધ થઈ ગયું? શા માટે આપણે બાળકોને આપવાનું બંધ કરી દીધું બહુ બધા વર્ષો ચલાવીને? અને અત્યારે બી માતા પિતાને શા માટે નથી આપવું? શું રીઝન છે? તો રીઝન એક જ છે, આઈ ટેલ યુ. જે 3જા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કામ રૂપમ દુરાસદમ જે વાત કરીને ભગવાને, કામ એશ, ક્રોધ એશ, રજો ગુણ સમુદ્ભવ, મહાશનો મહાપાપમાં, એક જ રીઝન છે કે બિંદુ સંતતિ અને નાદ સંતતિ બંનેમાં આ પરંપરા તૂટી ગઈ, ટોટલી તૂટવાની અણિયું પડશે. શા માટે? તો કે પ્રાયોરિટી જે છે એ માત્ર ને માત્ર પૈસા થઈ ગયા. શા માટે પૈસા? તો કે એટલું બધું કામનાનું પ્રેશર, ઈચ્છાઓનું એટલું બધું પ્રેશર કે બધાને તો કે આવી મોટી ગાડી જ જોઈએ, બધાને તો કે આવો હાઈ એન્ડ મોબાઈલ જ જોઈએ, બધાને તો કે ઘરમાં આવા પ્રકારની જે બધી ફેસિલિટી છે આવી જ ટાઇલ્સ જોઈએ, આવું જ આ જોઈએ. બહુ
આજથી આઈ ટેલ યુ 25-50 વર્ષ પહેલા બી લોકોમાં કામનાનું આટલું બધું પ્રેશર નતું. બધા લોકો પોતાની જે પછેડી હોય એટલી સોડ તાણતા, પોતાની જેટલી ઇન્કમ હોય ઇન્કમના પ્રમાણમાં રહેવાનું અને સંતુષ્ટિથી રહેવાનું સંભાવ હતું. અત્યારે મને આમ ઘણી વાર જો મારી આજુબાજુ પણ એમ કે જે લોકો નો સિમ્પલ યુ કેન સે લાઈક 15-20-25 હજાર પગાર હોય, જેને તમે એવું કહી શકો કે જે શ્રમિકોની વ્યાખ્યામાં આવે, શ્રમ કરનારા લોકો, એવા લોકો પણ હું એમ કહું કે લાઈક અમારા આશ્રમમાં હું વાત કરું કે હમણાં અમારો સુપરવાઇઝર છે, એનો 2 મહિના કે મહિના પહેલા એનો મોબાઈલ તૂટી ગયો. તૂટી ગયો એટલે ઉપરથી પડ્યો એટલે એનો સ્ક્રીન તૂટી ગયો હતો. અને એ સ્ક્રીન જે છે એ તમે 2000 કે એવું આપે, 1.5-2 હજાર તો રિપેર થાય એમ હતો, એવું મને ખ્યાલ હતું. પણ હું આમ જોતી હતી કે શું કરશે. તો મને કે મારો નથી હાલતો મોબાઈલ, એટલે પછી મારી પાસે જૂનો હતો આપ્યો, કારણ કે મારે તો એના સાથે કોન્ટેક્ટમાં રહેવું એટલે આપ્યો મેં. જૂનો એટલે આમ ચાલતો ફોન. તો પછી 2-3 દિવસમાં જ એ પાછો મને કે મારે તો નવો ફોન લેવા જાઉં છે, આ ચાલે છે નો ડાઉટ, પણ મારે તો સ્માર્ટફોન જોઈએ. એટલે મેં કીધું હા તો લઈ આવ ને તું, પેલો તો સ્માર્ટફોન નહોતો. તો સુપરવાઇઝર હોય એટલે એનો પગાર કેટલો 10-12-13 હજાર કેવો કંઈક હશે પગાર આપણે ત્યાં. એ મોબાઈલ કેટલાનો લઈ આવ્યો? તો કે 20 કે 21 હજારનો મોબાઈલ. એટલે મને એને બતાવ્યો આવીને. તો હું વિચારતી હતી કે એને તો મારા ફોન રિસીવ કરવાના ને થોડું સોશિયલ મીડિયામાં જે કંઈ કરતો હોય, ટિકટોક એવું કરતો હોય, એના સિવાય એઝ સચ હી ડઝન્ટ નીડ એવો 20-21 હજારના ફોનની એઝ સચ જરૂર જ નથી, કારણ કે એવી કોઈ એને કઈ મોટી એક્ટિવિટી એમાં કરવાની જ નથી. પછી એવું જ મેં બીજા અમારે જોયું કે એ વેકેશનમાં પોતાની ઘરે ગયો હતો, લાઈક 2-3 મંથ પહેલા. એટલે જસ્ટ મને વાત નથી કહેતો. પછી તો માતાજી મેં 80,000ની ગાડી લઈ લીધી. એટલે મેં કીધું કેમ 80,000ની ગાડી? બસ એમ કે ઘરમાં, આપણા ઘરની બહાર એક 4 વ્હીલ ઊભું હોય તો આમ સરસ લાગે ને મને. એટલે મેં કીધું કે તમારે ભાડે ફેરવવા માટે કેવું? ના, અમારા પોતાના. એનો પગાર કેટલો? તો કે હાર્ડલી યુ કેન સે લાઈક 15 or 20 ની વચ્ચે હશે. તો એને 80,000ની કાર ખરીદવાની એઝ સચ નહીં તો કોણ વાપરશે? ના, ઘરે પડી હોય તો સારું ને, એમ કે હું કોક વાર જઈશ તો વાપરીશ એમ. તો આ તો ખાલી હું તો આ બધાને જોઉં, એનું એ સાચું છે ખોટું છે મને કાંઈ એની હું કાંઈ એવી વાત નથી કરતી કે તો ખરાબ કહેવાય, તો ખોટું છે, તો એવું હું કાંઈ નથી કહેતી. મારે એક જ વસ્તુ કહેવી છે કે આવા માણસો કે જેની ખરેખર ફિનાન્શિયલ સ્થિતિ એવી મોટી નથી, ત્યાંથી લઈને આખો સમાજનો ટોટલ તમે સ્પેક્ટ્રમનો અભ્યાસ કરો, જેની મહિને 10,000 ઇન્કમથી માંડીને 10 લાખની ઇન્કમ હોય, એ બધાની જે મહત્વકાંક્ષા છે, તૃષ્ણા છે, કામના છે, બહુ ભોગવી લેવાનું જે છે, એ તમે જો ડે બાય ડે બધાનું વધતું ચાલ્યું છે. મને મહત્વકાંક્ષાનો વાંધો નથી કે વ્યક્તિ જે છે એ એટલી બ્રિલિયન્ટ હોય, એટલી કમાય છે, લે છે લેજિટિમેટ સાધનોથી, તો લે છે તો ભલે લે. એટલે હું એમાં અત્યારે કોઈ પાપ પુણ્યની વાત નથી કરતી. હું તો ખાલી એટલું જ કહું છું કે ખાલી ઓબ્ઝર્વ કરવાની વસ્તુ છે કે અનનેસેસરી સ્પેન્ડિંગ, કારણ કે એટલી કામનાઓ. હવે લેજિટિમેટ રીતે પોતાની કામનાઓને પરિપૂર્ણ કરે ત્યાં સુધી તો વાંધો જ નથી, ચલો. પરંતુ તો કે જો કામનાનું પ્રેશર ખૂબ જ વધારે હોય, ખૂબ જ, તો એકદમ જ સહજતાથી અને 100% કામનાનું પ્રેશર વધારે છે તો લોકો તો કે સાધન શુદ્ધિ નહીં રાખે, અયોગ્ય માર્ગે પણ પૈસા કમાશે. તો આઈધર પોતે રિલિજિયસ રીતે પૈસા કમાય છે, ધાર્મિક રીતે, તો પણ તમારે બહુ બધું ભોગવવું છે, બહુ બધું પ્રાપ્ત કરવું છે. તો લોકો બિઝી શેમાં હશે? પોતાના સંતાનોને ગીતાજી ભણાવવામાં બિઝી હોય કે પૈસા કમાવામાં બિઝી હોય? એટલે શા માટે બિંદુ પરંપરામાંથી
આ યોગ નાશ પામ્યો, કારણ કે મા બાપને પૈસા કમાવા, ભોગ ભોગવવા, ભેગું કરી લેવા માંથી સમય તો મળવો જોઈએ. કેટલા બધા મા બાપ એવા છે કે પતિ પત્ની બંને નોકરી કરતા હોય તો એને 2 શ્લોક ભણાવવાનું તો સાવ બાજુમાં મૂકો, એની સાથે વાત કરવા કેટલા ફ્રી છે એટલું તો કયો. નાનકડું બીજા ધોરણનું બાળક પોતે આવીને ઘરનો દરવાજો ખોલતું હોય, નોકર ચાકરના હાથમાં મોટું થતું હોય, તો એમાં તમે સીધા સાદા સંવાદો પણ જે ઘરમાં સંભવી ન શકે, એમાં તમે ધાર્મિક કે અધ્યાત્મનો વારસો માતા પિતા આપશે એવી ક્યાંથી આશા રાખી શકે? એટલે પૈસા કમાવાની જે ભયંકર અંદર બળતરા છે લોકોને, બહુ જ ભેગું કરવાની લાય છે અંદર, એમાં ઇન ધ પ્રોસેસ પોતાના સંતાનોને સંસ્કારનો વારસો આપવાનું ચૂકી જવાય છે. એટલે કામના જે છે, એટલે બેઝિક કયું રીઝન છે આપણે આપણો સનાતન ધર્મને આવો લૂણો લાગી ગયો, એની અંદર એ ઉદયની જેમ સનાતન ધર્મ ખવાવા માંડ્યો, તો મુખ્ય રીઝન કામના છે. લોકો કામનાના પ્રેશરથી અત્યંત બિઝી પૈસા કમાવા માટે, કારણ કે તમારી મહત્વાકાંક્ષા ખૂબ વધારે. જસ્ટ ઇમેજિન 10-12 હજારનો પગારદાર વ્યક્તિને પણ 22,000નો મોબાઈલ જોઈએ છે, તો 10 લાખ કમાનારની મહત્વાકાંક્ષા કેવડી હશે? મોટી. અને એટલું બધું જ્યારે તમને કોઈ બી વ્યક્તિ એટલા પૈસા જ્યારે આપે પગાર રૂપે, તો એ કંપનીઓ, એ જે બી ફર્મ હશે, એ એને તો કે તેલની ઘાણીની જેમ નીચોવી નાખે ત્યારે જ પૈસા આપતા હોય. તો એને ક્યારે એ ફાધરને પોતાના બાળકો સાથે સંવાદ કરવાનો સમય ક્યારે મળતા? અને હવે તો કે એ કોમ્પિટિશનમાં મધર પણ છે, એટલે મા બાપ બંને વર્કિંગ હોય, તો એ લોકો પોતે જાણતા હોય એવી જ હવે તો સંભાવના ઓછી છે કે એ લોકોને અધ્યાત્મની કે આપણી સ્પિરિચ્યુઅલ કે રિલિજિયસ લાઈફની કાંઈ બી ખબર હોય એ લોકોને, તો એ લોકોને ખબર નથી. એ લોકો કામનામાં ડૂબેલા છે. ઇનવેરિયેબલી એ લોકો પણ ધર્મનો લોભ કરે છે, યુનિવર્સલ વેલ્યુઝનો લોભ કરે છે. અગર એના જીવનમાં કામનાના પ્રેશરને કારણે એ લોકો વેલ્યુ બેઝ લાઈફ અગર નથી જીવતા, તો પછી સ્પિરિચ્યુઅલ લાઈફ સંભાવી જ ન શકે. અધ્યાત્મનું એક કિરણ પણ ના આવી શકે, કારણ કે બેઝિકલી જ જીવનમાં સાધન શુદ્ધિ નથી. એટલે માતા પિતા પોતાના સંતાનોને અધ્યાત્મનો કે ધર્મનો વારસો આપવા માટે સદંતર નિષ્ફળ ગયા, કારણ કે કામનાનું પ્રેશર, એટલું બધું લાલસા, ઈચ્છા, ભોગવવાનું પ્રેશર ભયંકર, એટલે એ આપવા માટે લગભગ નિષ્ફળ ગયા મોટા ભાગના પરિવાર. પછી તો કે વોટ અબાઉટ નાદ પરંપરા, સંન્યાસની પરંપરામાં શું થયું? ઓકે, ગૃહસ્થ પરંપરા જે છે એમાં તો ન આપ્યું મા બાપે, પરંતુ પછી એમ કે સંન્યાસી હોય તો આપીને જવું જોઈએ ને, એનું શું? ઓકે, તો સંન્યાસી છે વેપારી બની ગયા. એ તો કે આયુર્વેદિક પથરીઓ, ચ્યવનપ્રાશ, અગરબત્તી એવું બધું બનાવવા માંડ્યું. સંન્યાસી છે રેસ્ટોરન્ટ ખોલીને બેઠા, સંન્યાસી હોટલો ખોલીને બેઠા. સંન્યાસી જે છે એ ક્યારેય કોઈ પણ પ્રકારના વેપાર ધંધા કરી શકે નહીં. એ દુનિયાની કોઈ પણ હરીફાઈમાં એ ઉભા રહી શકે નહીં. સંન્યાસી જે છે એ તો કે અધ્યયન અધ્યાપન એ સંન્યાસીને આપેલી વસ્તુ છે વેદ દ્વારા, કે એ જ કરી શકે. ઓર આપદ ધર્મ તરીકે પૂજ્ય સ્વામીજી જેવી રીતે લોક કલ્યાણના કામો કરતા હતા, જેમાં કોઈ કમર્શિયલ એક્ટિવિટી ન હોય. કે એને પૂજ્ય સ્વામીજી એની આખી લાઈફ ફોર્મલ એજ્યુકેશન પણ બાળકોને, બિલો પોવર્ટી લાઈન વાળા બાળકોને આપવાનું એને ખૂબ મોટું અભિયાન કર્યું, પણ એમાં કોઈની ફી નથી લીધી. 100% લોજિંગ બોર્ડિંગ એમ ફોર સેવામાં તમને ખબર છે આપણી બધી છાત્રાલયમાં લોજિંગ બોર્ડિંગ એજ્યુકેશન બધું ફ્રી હોય. એટલે એ આપદ ધર્મ છે. આપદ ધર્મ એટલે શું? તો કે ભયંકર વટાળ પ્રવૃત્તિમાંથી આપણા માણસોને બચાવવા માટે એને શિક્ષણનું, મેડિકલનું એવું બધું કામ શરૂ કર્યું.
કારણ કે એમણે જોયું કે આપણા હિન્દુને આ લોકો ક્રિશ્ચિયન બનાવી દે છે, બીજા ધર્મમાં એ લોકોને આવી રીતે કન્વર્ટ કરે છે. શા માટે કન્વર્ટ કરે છે? તો કે આપણે આપણા હિન્દુઓને આપણે બેઝિક ફેસિલિટી પૂરી નથી પાડતા, શિક્ષણ નથી પૂરું પાડતા, આરોગ્યની વસ્તુ એ લોકોને પૂરી નથી પાડતા, તો ચાલો આપણે આપવા માંડીએ, એટલે એ લોકો કન્વર્ટ થતા બચે. તો સંન્યાસી એ કરી શકે કે આપત ધર્મમાં એવી કોઈ વસ્તુ આવી તો કરી શકે, પણ એ વેપારી બનીને ધંધા ન કરી શકે. એનીવે, એટલે શા માટે નાદ પરંપરામાંથી પણ આ વિદ્યા ગઈ? તમે એમ કહો એવી રીતે કેવી રીતે વિદ્યા જતી રહી? તો મને યાદ છે, હું કોઈમ્બતુર અને ઋષિકેશ બેય મને આમ યાદ છે કે અમે લોકો ભણતા હોઈએ તો એમ કે લાઈક 150-200 સ્ટુડન્ટ્સ હોય ભણવામાં 3.5 વર્ષના કોર્સમાં. તો મેં દરેક કોર્સમાં આવું મેં નોટિસ કર્યું છે, કારણ કે મને એવી થોડી આમ બધું જોવું ગમે, કોણ ક્યાંથી આવ્યું છે, કોનું બેકગ્રાઉન્ડ શું છે, કઈ રીતે આવ્યા, એવું બધું મને જાણવું હોય. તો એવરી ટાઈમ 3.5 વર્ષના દરેક કોર્સમાં મેં લગભગ એવું કહી શકાય કે 25-30%, ઘણીવાર 30%થી વધારે ભણનારા લોકો, વિદ્યાર્થીઓ જુદા જુદા પંથમાંથી આવેલા હોય. જુદા જુદા, જે બધા જાણીતા પંથ છે, મારે નામ નથી લેવા, પણ ત્યાંથી લોકો પૂજ્ય સ્વામીજી પાસે આઈધર ઋષિકેશ ઓર કોઈમ્બતુર ભણવા આવ્યા. પછી હું લોકોને પૂછું, તમારા તો ગુરુ છે, તમે તો ત્યાંથી સંન્યાસ બી લઈ લીધો, અહીંયા હું કામ આવ્યા છો? ઇન્વેરિયેબલી લોકોને પૂછું, કોઈ કલકત્તાથી આવ્યા હોય, કોઈ બોમ્બેથી આવ્યા હોય, કોઈ હરિદ્વાર ઋષિકેશના આશ્રમમાંથી આવેલા હોય, એમને સંન્યાસ બી આપી દીધું હોય, એનું નામ બી હોય સંન્યાસો. તો હું એમ કહું કે તમારા ગુરુ પાસે ભણો ને, આવડા મોટા મોટા તો તમારા બેનર છે ને આશ્રમ છે, અહીંયા શું તમારે? તો ઇન્વેરિયેબલી લોકો જવાબ આપે કે અમારા આશ્રમમાં અમારા ગુરુ હરામ બરાબર છે, અમને એક શબ્દ બી ભણાવે, પ્રસ્થાંતરયનો એક શબ્દ કોઈ દિવસ કાને નથી પડ્યો. અમે 25 વર્ષથી આશ્રમમાં છીએ, કોઈ અમને ભગવદ્ ગીતા, ઉપનિષદ, સંસ્કૃત કશું ભણાવ્યું નથી. એટલે જે નાદ પરંપરા છે, એમાં જે વ્યક્તિ સંન્યાસી બનવા માટે સંપૂર્ણ વૈરાગ્ય સાથે એ ગુરુ પાસે જાય નાદ પરંપરામાં, ત્યાં તો કે એ વ્યક્તિનો ઉદ્ધાર કરવાની બદલે વ્યક્તિએ સંસ્થાનો ઉદ્ધાર કરવો, એવી રીતે એને તો કે એવા પ્રકારનું એનું જીવન ગોઠવી દેવામાં આવે. એટલે જુદા પ્રકારનું હોય, કોઈ પણ પ્રકારનું, ટૂંકમાં આપણો સનાતન ધર્મની કોઈ વસ્તુ એને ભણવા માટે ઉપલબ્ધ થાય એવું ક્યાંય એવા પ્રકારની હવે માહોલ નથી, એવા પ્રકારનું કોઈ હવે પરંપરા જીવંત જ નથી. એ બધા લોકો જુદા પ્રકારની એક રેટ રેસમાં છે. ગૃહસ્થ લોકો, જે કર્મનો આશ્રમ છે, એના લોકો એક જુદી રેટ રેસમાં છે, આ લોકો જુદી રેટ રેસમાં છે. આપણે આ પ્રસંગ આવડી મોટી દ્વિશતાબ્દીની ઉજવણી કરવાની, ઓલા લોકોએ એવી શતાબ્દીની ઉજવણી કરી હતી તો લાખ લોકો ભેગા થયા, આપણે હવે 5 લાખ કરવાના. એ લોકોએ તો કે આવા પ્રકારે કોર્પસ ઊભું કર્યું છે, હવે આપણે તો કે બધાને આ બતાવી દેવું છે. એટલે યુ કેન સે કે જે વ્યક્તિ, સીધી સાદી વ્યક્તિ, ખૂબ જ વૈરાગ્યવાન વ્યક્તિ પોતાના ઉદ્ધાર માટે ગુરુ પાસે ગઈ હોય, એને તો કે એવો ઇન્સ્ટિટ્યુશનલ ઈગો આપી દે કે આપણી સંસ્થા છે ને આપણે મહાન કરવાની. ત્યારે પૂજ્ય સ્વામી દયાનંદજી હંમેશા એમ કહેતા કે સંસ્થાનું જે થવું હોય થાય, મારે મન જે વ્યક્તિ મારી પાસે આવી છે, જે જન્મો જન્માંતરથી એ જીવ સંસારમાં ભટક્યા કરે છે, એ મુક્ત થવા એ વ્યક્તિ આવી છે, તો હું એ વ્યક્તિના વિકાસ માટે જ કામ કરીશ. અને વ્યક્તિ જે વૃક્ષ નીચે બેસશે, ભણાવવા માંડશે, એની આસપાસ એ લોકોના પ્રારબ્ધ હશે, તો એ વૃક્ષની આસપાસ આશ્રમ થવો હોય તો થશે. આશ્રમ માટે વ્યક્તિ ફના થઈ જાય એવો કોઈ મારો સિદ્ધાંત નથી. એટલે હંમેશા એ તો કે 3.5 વર્ષ અમે લોકો ભણવા જતા, તો અમારી પાસે સળીના ભાંગીને 2 કટકાઈ નતા કરાવતા. અમને લોકોને 12 કલાક સુધી ભણાવતા, 15 કલાક ભણાવતા, કે એ મુક્ત થવા આવ્યા છે, હું એને વિદ્યા આપીશ. અને 3.5 વર્ષ પછી પણ એ લોકો આ સંસ્થા માટે 1 કલાક પણ સેવા નહીં આપે તો મને નથી જોઈતું.
એ લોકો જઈને પાછું અધ્યયન અધ્યાપનનું કામ કરે. બસ ધેટ્સ ઓલ. એટલે આવી નાદ પરંપરા પણ લગભગ મૃતપાય થઈ ગઈ, કારણ કે એ બધા જ મોટા ભાગના જે બી હશે નાદ પરંપરામાં લોકો, એ બધા લોકોનું વિદ્યા જે છે એ મૂળભૂત કેન્દ્ર ન રહ્યું, જ્ઞાન કેન્દ્ર ન રહ્યું. જ્ઞાનનું આદાન પ્રદાન કરવું એ તો કે સંસ્થાની એક્ટિવિટી ન રહી. સંસ્થા જે છે, કોઈ પણ સંસ્થા, સંન્યાસી જે સંસ્થામાં બેઠેલા હોય એની મુખ્ય પ્રવૃત્તિ વિદ્યાની આસપાસ જ હોય. વિદ્યા છે એ ન્યુક્લિયસ છે, એની આસપાસ પછી બીજી વસ્તુઓ જે નાની મોટી થવી હોય તો થાય. તો એ બી ન રહ્યું. સંસ્થાની એક્ટિવિટી ભલે એમ કે બહુ મોટા ભગવદ્ ગીતા ભણાવનારા, ગામડે ગામડે ને આખા વિશ્વમાં ગીતા પહોંચાડનારા, પણ ફોકસ શું હોય તો કે કેટલા કરોડનું કોર્પસ થયું. એટલે બધાનું એક પ્રકારનું જીવન દર્શન કે એની દ્રષ્ટિ કે એનું વિઝન એ બધું બદલાઈ ગયું. એ જે બી ભગવદ્ ગીતા ભણાવનારા, ઉપનિષદ ભણાવનારા જે છે એ પરમ વૈરાગ્યવાન લોકો હતા. એની બદલે તો કે પરમ વેપારી થઈ ગયા. મોટા મોટા કરોડોના પ્રોફિટ કરનારી એ બધી પેઢીઓ કે બધી કંપનીઓ થઈ ગઈ. તો તમે ત્યાંથી આશા રાખો કે એ નાદ પરંપરામાં પણ આ વસ્તુ ટકે. એટલે ન તો બિંદુ પરંપરામાં ટકી, ન તો નાદ પરંપરામાં ટકી. અને બિંદુ પરંપરામાં, ગૃહસ્થ પરંપરામાં બીજું પણ થયું. એ લોકો જ્યારે પોતે યંગ હતા ત્યારે પણ બચ્ચાઓને ના આપ્યું કામનાના પ્રેશરથી. પછી ગૃહસ્થ પરંપરામાં એ લોકો પહેલાના જમાનામાં કેવું હતું, પૂજ્ય સ્વામીજી હંમેશા એવું કહેતા કે 55-60 વર્ષના લોકો થાય ને આજથી 25-50 વર્ષ પહેલા, તો ઇન્વેરિયેબલી લોકો નિવૃત્ત થઈ જતા હતા. 55-60 ના આડેગાળે પહોંચે ને, અને ખૂબ જ એવા ટ્રેડિશનલ લોકો એ જમાનામાં 50 યર્સ પહેલા એવી રીતે જે આગળ પરંપરા આપણી ખૂબ જીવંત હતી, તો એવું 60 વર્ષે એ લોકો સંન્યાસ લેતા. એક સંન્યાસનો જુદો પ્રકાર છે, એને કુટીચ સંન્યાસ કે. કુટીચ સંન્યાસ એટલે શું? તો કે પોતાના ઘરમાં જ આવી રીતે પોતે સંન્યાસના જ કપડા પહેરે, ઘરમાં જ એક જુદો રૂમ બાંધીને કુટીચ સંન્યાસ, એવી રીતે એ લોકો કાં તો ઘરમાં રહે, અથવા પહેલાના જમાનામાં આજથી 60-70-80 વર્ષ પહેલા નાના નાના ગામડામાં એ લોકો કુટીચ સંન્યાસ લે. એટલે આ ગામનો વ્યક્તિ હોય એ બાજુનું 10-15 કિલોમીટર દૂર બીજું ગામડું હોય ત્યાં એ રહેવા જતો રહે, નાનું પોતાનું રહેવાનું બાંધીને. અને એ ગામનો સંન્યાસી તો કે આ ગામમાં આવે, એવી રીતે એ લોકો કુટીચ સંન્યાસ લેતા. અને એવા કુટીચ સંન્યાસ લેનારા મેં મારી હાજરીમાં જ મેં 3-4 એવા કેસ પૂજ્ય સ્વામીજીના આજથી 15-20 વર્ષ પહેલા મેં જોયા હતા, કે એ લોકો પતિ પત્ની બંને લઈ લે. જ્યારે અત્યારે કેવું છે, 55-60 વર્ષે સપોઝ વ્યક્તિ ગવર્મેન્ટમાંથી સારી પોસ્ટ ઉપરથી નિવૃત્ત થાય તો પછી પોતે પ્રાઇવેટ કંપનીમાં એડવાઇઝર તરીકે છે. જુદી જુદી કેટલી લોકો 70 વર્ષ સુધી આવી વ્યક્તિ બેઝિકલી બ્રિલિયન્ટ હોય, અનુભવી હોય, તો એને એડવાઇઝર તરીકે, કન્સલ્ટન્સી તરીકે એને જુદી જુદી કંપનીમાં એ લોકો રાખી દે. કારણ કે ગવર્મેન્ટમાં કોઈ IAS ઓફિસર, IPS ઓફિસર સારી જોબ પોતે કરી આખી લાઈફ. તો 55-60 નિવૃત્ત નહીં થવાનું, તો કે 60 વર્ષ પછી પાછી વળી પોતાની આવી કંઈક કેરિયર શરૂ કરે. પ્રોફેશનલ વ્યક્તિ હોય તો એ તો લગભગ એમ કે ડોક્ટર હોય ને, લોયર હોય ને, CA હોય. તો 55-60 એવું નહીં કે પોતાના સંતાનોને બધું જ હવે આપીને પોતે નિવૃત્ત થાય. હવે ઇન્વેરિયેબલી તમે જોજો કે પછીથી પણ તો કે પોતે લગભગ અર્થોપાર્જનનો જે એનું કામ હોય એ ચાલુ જ રાખશે. અને એવા બી લોકો મેં જોયા છે કે એને એટલો ડર લાગે, ડર લિટરલી, કે સપોઝ હું 60 વર્ષે મારે ઓફિસ નહીં જવાનું હોય તો મારું થશે શું? એકદમ એને બીક લાગે. એટલે મને અત્યારે હમણાં આ લોકડાઉનને કારણે સળંગ 3 લોકડાઉનમાં લાઈક યુ કેન સે 1.5-2 મહિના સુધી એવું તો થયું હતું કે લોકોએ જઈ જ ન શકે. તો કેટલા જણા સ્વામીજીને મને આવીને કહી ગયા કે હા એમ કે આ વખતે જોઈ લીધું,
નિવૃત્ત થાય ને તો વાંધો નહીં આવે, નહીંતર એવી બીક લાગતી હતી ને. સાચે એમ કે લોકો એટલા ડરે કે મારે લાઈક ખાસ કરીને પુરુષો કે શું થશે મારું જો મારે કંઈ નહીં કરવાનું હોય તો. એટલે લાઈફમાં અર્થ અને કામ સિવાય બીજી કોઈ વસ્તુ જોઈએ જ નથી. સમજણા થયા ત્યારથી યુ કેન સે લાઈક પોતે ભણવાનું પૂરું કર્યું ને જે દિવસથી કમાવાનું શરૂ કર્યું તો 60 વર્ષ સુધી બીજી કોઈ અક્કલ જ નથી અર્થકામ સિવાય. ધર્મ અને મોક્ષ નામનો પુરુષાર્થ છે ચતુર્વિધ પુરુષાર્થમાં. એના માટે આપણે આટલું બધું અધ્યયન કરવાનું છે, આટલી સાધના કરવાની છે, આટલી ભક્તિ કરવાની છે, આટલું આપણે સારું વાંચન કરવાનું છે, કેટલી બધી વસ્તુ લાઈફમાં એવી પેન્ડિંગ પડેલી છે, દેખાતું જ નથી. એટલે ગૃહસ્થ પરંપરામાંથી પણ આ જ્ઞાન સંપૂર્ણપણે ટોટલી આપણને એવું લાગે નષ્ટપ્રાય જેવું થઈ ગયું, કારણ કે ગૃહસ્થીની પણ એવી હાલત છે, પૂરેપૂરા અર્થકામમાં ડૂબેલા છે, બાળકોને આપવાની ખેવના નથી, સ્વયં તો પણ જાણતા નથી, અને આવી રીતે તો કે વર્ષો સુધી 60 યર્સ પછી 65, 70 એ લોકો અર્થોપાર્જનની પ્રવૃત્તિમાં જ તન્મય હોય છે. એટલે અહીંયા આગળ ભગવાન એટલા માટે કહે છે કે આવી રીતે દીર્ઘકાળ પછી આ યોગ આવો નષ્ટપ્રાય થયો. ઇવન અર્જુનના સમયમાં પણ એવું છે. પાંડવો ને કૌરવો જે છે બંને, તો અર્જુનના જે આખી ગીતાજીમાં પ્રશ્નો છે એની ઉપરથી બી આપણને ખ્યાલ આવે કે અર્જુને આ વસ્તુ સાંભળેલી નથી. એને કદાચ આછો પાતળો થોડો ઘણો ખ્યાલ હશે, પણ છતાં પોતે આટલા વર્ષનો એવું કહેવાય છે કે મહાભારતમાં એ યુદ્ધમાં આવ્યો ત્યારે એને 70 વર્ષ થયા હતા. તો ત્યાં સુધી એને પણ આ જ્ઞાનનો એવો બધો ખ્યાલ નથી 70 વર્ષે પણ. અને એ અત્યારે રણ મેદાનમાં યુદ્ધ કરવા ઉભો છે અગેન્સ્ટને કારણે, તો કે દુર્યોધનની એટલી તૃષ્ણાને કારણે જ અર્જુને અહીંયા ઈચ્છા ન હોવા છતાં યુદ્ધ માટે આવવું પડે છે. શું છે તો કે આપણને ખબર છે કે દુર્યોધન પાસે હસ્તિનાપુરનું નિષ્કંટક સમૃદ્ધ રાજ્ય 12 વર્ષ સુધી હતું. એની પહેલા પણ હતું, કારણ કે જ્યારે એ લોકો એ પોતે એવું કહે છે કે એ લોકોનું એકદમ જ બધું ભણવાનું ને બધું સરસ થઈ ગયું. પહેલાની યુધિષ્ઠિરને યુવરાજ બનાવી દે છે, તો ગમે એમ કરીને કાવા દાવા કરીને દુર્યોધન એ રાજ્ય લઈ લે છે હસ્તિનાપુરનું, અને પેલાને તો કે ખાંડવ પ્રસ્થમાં મરુભૂમિમાં મોકલી દે છે. અને પછી લોકો ઇન્દ્રપ્રસ્થ બનાવે છે, ત્યાં શાંતિથી રહે છે, સમૃદ્ધ રાજ્ય બનાવે છે, એ બીજી સ્ટોરી છે. પણ તમે દુર્યોધનનો આખો તમે એની લાઈફ જુઓ ને તો હંમેશા એને હસ્તિનાપુરનું રાજ્ય મળેલું જ છે. કારણ કે ઓલા લોકોને તો એની ખાંડવ પ્રસ્થ મોકલી દીધા છે, પછીથી 12 વર્ષ મોકલી દીધા. તો છતાં પણ એ વ્યક્તિ જંપીને પોતાનું રાજ્ય ભોગવી શકી નથી. શા માટે? તો કે એટલું કામનાનું પ્રેશર, એટલું અધર્મનું પ્રેશર. અને એને કારણે તો કે એને ઇન્દ્રપ્રસ્થ પણ હડપ કરી લેવું છે. એને કારણે તો કે 12 વર્ષ પછી 13મા વર્ષ પછી લોકો આવે તો એનું કાયદેસરનું હકનું રાજ્ય પણ આપવું નથી. એટલે શા માટે આ યોગ નાશ પામ્યો? તો કે આવું કામનાના પ્રેશરથી. અધર્મ હોય તો એવી કોઈ સંભાવના જ નથી કે વ્યક્તિને આ જ્ઞાન માટેની જિજ્ઞાસા જાગે. એટલે પાંડવો ને અર્જુન, પાંચે 5 પાંડવો, કૌરવો, કોઈને આ જ્ઞાન હતું જ નહીં. એટલે ભગવાન કહે છે કે આવું દીર્ઘ સમય થતા તો કે આ જ્ઞાન જે છે એ આવું નાશ પામવાની અણી ઉપર છે, નષ્ટપ્રાય જેવું છે, અને માટે કરીને હવે હું તને આ જ્ઞાન આપ્યું તને આ જ્ઞાન. અને આવા બધા લોકોને મેં પરંપરામાં આપ્યું હતું, અને એ જ્ઞાન અત્યારે તો કે આવું નાશ પામવામાં છે. અને હવે સવાલ થાય કે આ જ્ઞાન જે છે એ શા માટે અર્જુનને આપ્યું? એક વસ્તુ, શા માટે અત્યારે આપ્યું? રણ મેદાનમાં
70 વર્ષે, આટલા વર્ષો તો તમે એની સાથે જ હતા. કારણ કે અર્જુનને મન, તમે તો ફ્રેન્ડ ફિલોસોફર ને ગાઈડ હતા, તો તમે હંમેશા સાથે હતા. તમારો એકદમ જ પરમ મિત્ર છે. તો શા માટે તમે આ જ્ઞાન અત્યારે બે સૈન્યની વચ્ચે રણભૂમિમાં શા માટે આ જ્ઞાન આપ્યું? અને આજે શા માટે, આજનો દિવસ શા માટે પસંદ કર્યો? ગીતા જયંતિનો દિવસ છે ને, જ્યારે યુદ્ધ હતું ત્યારે ભગવદ્ ગીતાનું અવતરણ થયું. આપણો જે ગીતા જયંતિનો દિવસ એ દિવસે, તો કે આ દિવસે શા માટે, રણ મેદાનમાં શા માટે, આટલા વર્ષો શા માટે નહીં, અને અર્જુનને શા માટે આપ્યું? તો એ બધું હવે ભગવાન તો કે ત્રીજા શ્લોકમાં એનો જવાબ આપે છે કે શા માટે અર્જુનને, શા માટે આજે, અને શા માટે આ યોગની ફરીથી ભગવાન વાત કરી. ત્રીજો શ્લોક, સ એવાયમ મયા તેજ્ય યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ ભક્તોસી મે સખા ચેતિ રહસ્યમ ચેત ઉત્તમમ. કે છે અદ્ય સહ એવ અયમ પુરાતનઃ યોગઃ મયા તે પ્રોક્તઃ હિ મે ભક્તઃ ચ સખા અસી ઇતિ એતદ ઉત્તમમ રહસ્ય. કે આ એ જ યોગ છે, એ જ પુરાતન યોગ મારા દ્વારા જે તને કહેવામાં આવ્યો, એ જ પુરાતન યોગ છે. કયો? તો કે જે વેદમાં કહેલો છે, જે પુરાતન યોગ છે, એ જ મારા દ્વારા તને કહેવામાં આવ્યું. શા માટે તને કહેવામાં આવ્યો? તો કે છે ભક્તોથી મેં સખા ચેતી, કારણ કે તું મારો ભક્ત છો અને તું મારો મિત્ર છો. અને મેં તને જે આ બીજા ને ત્રીજા અધ્યાયમાં આજે વાત કરી, આ પુરાતન યોગ કહ્યો, એ શું છે? તો કે ઉત્તમ રહસ્ય છે. એ કોઈ સામાન્ય વસ્તુ નથી, ઉત્તમ રહસ્ય છે. એટલે આ એ જ પુરાતન યોગ જે છે, જે મારા દ્વારા તને કહેવામાં આવ્યો, જે સૃષ્ટિના સર્ગમાં શરૂઆતમાં મેં જે કહ્યો, એ જ આ પુરાતન યોગ છે. તું મારો ભક્ત છો અને સખા છો, માટે મેં તને આ ઉત્તમ રહસ્યની વાત કરી. એટલે ભગવાન જે છે એ આટલા 3 શ્લોક કહી અને પોતાનું જે વક્તવ્ય જે છે એ અહીંયા સમાપ્ત કરે છે. કારણ કે બીજા ને ત્રીજા અધ્યાયમાં પોતે ઉપદેશ સમાપ્ત કરે છે. એટલે પરંપરાની વાત કરી દીધી ભગવાને, કે આ જ્ઞાન પોતે સૌથી પહેલા કોને કીધું, અને અત્યારે બી મેં તને એ જ પુરાતન જ્ઞાન કીધું, કે સૃષ્ટિની શરૂઆતમાં વિવસ્વાનને જે વાત કરી હતી, એ જ પુરાતન યોગ મેં તને કીધું. એટલે પુરાતન યોગ સહ એવ યોગ, એ જ પુરાતન યોગ. અને આદિ શંકરાચાર્યજી એની સંગતિમાં લખે છે કે એ યોગ નષ્ટ થયો, એનું હજી એક રીઝન આપે છે, દુર્બલાન અજિતેન્દ્રિયાન પ્રાપ્ય નષ્ટમ યોગમ. આ યોગ જે છે એવા દુર્બળ અને અજિતેન્દ્રિય લોકોના હાથમાં આવવાથી નષ્ટમ યોગમ ઇમમ ઉપલબ્ધ્ય લોકમ ચ અપુરુષાર્થ સંબંધિનમ. અજિતેન્દ્રિય એટલે જે લોકો કામનાના વશમાં હતા, જીતેન્દ્રિય નહોતા, એવા દુર્બળ લોકોના હાથમાં આ યોગ આવવાથી જે નષ્ટપ્રાય થવાની અણી ઉપર છે, એ જ યોગ મેં સૌથી પહેલા વિવસ્વાનને કહ્યો અને અત્યારે મેં તને કહ્યો. તને શા માટે કહ્યું? તો કે તું મારો ભક્ત અને સખા છો. અને આ યોગ જે છે એ કેવો છે? તો કે એ સૌથી મહાન રહસ્ય રૂપ આ યોગ છે. એક શબ્દ આપણે જોઈ લઈએ, સહ એવ યોગ. આ એ જ યોગ પુરાતન જે પહેલા કહેલો છે, એ જ યોગ. એટલે આપણને આટલી આ ખ્યાલ હોય કે ભગવાન અવતારી પુરુષ તરીકે આવે તો પણ વેદમાં કહેલી વસ્તુ સ એવ યોગમ, જે વેદમાં પ્રતિપાદિત છે, એ જ મેં તને કહ્યું. અર્થાત ભગવાન પોતાના નવા શાસ્ત્ર નથી આપતા. કૃષ્ણ ભગવાને કૃષ્ણ ઇઝમ આપ્યું છે એવું નથી. જુદા જુદા ઇઝમ હોય ને,
એમ ભગવાને એક હવે પોતે નવો પોતાનો એક પંથ શરૂ કર્યો. તો એવું નથી. સ એવાયમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે જે વેદમાં કહેલું છે એ જ પુરાતન યોગ મેં તને અત્યારે બીજા ને ત્રીજા અધ્યાયમાં કહ્યું. જે વિવસ્વાને સૃષ્ટિની શરૂઆતમાં કહેલ, જે વેદમાં લખેલ છે એ જ મેં તને અત્યારે કહેલું. આપણને એવું થાય કે પણ આટલા હજારો વર્ષ પહેલાની વસ્તુ અત્યારે મોડર્ન જમાનામાં ભગવાન તમે એને રિપીટ કરો તો અમારા પ્રશ્નોને એ થોડીને લાગુ પડવાનું. કારણ કે આવા બી લોકો પ્રશ્ન પૂછતા કે ભગવદ્ ગીતા આશરે કેટલા વર્ષ પહેલા કીધી હશે? 5000 તો થઈ ગયા હશે. પછી આવું પોતે પેલા આવું બધું પ્લેટફોર્મ તૈયાર કરે, પછી પોતે એમ કે પણ 5000 વર્ષ પહેલાના પ્રશ્નો અને અત્યારે મોડર્ન યુગના પ્રશ્નો જે છે એ જુદા ન હોય તો એ વખતે કહેલી વાત અત્યારે કઈ એપ્લિકેબલ બને ખરી? એટલે એ બી અહીંયા સએવાયમ સએવ યોગ એ દ્વારા એ બી ભગવાન કહે છે કે એ જ યોગ હું તને કહું છું, કારણ કે જે ફંડામેન્ટલ પ્રોબ્લેમ જે છે એ યુનિવર્સલ છે. મૂળભૂત સમસ્યા જેને ખભા ઉપર માથું ભગવાને મૂકેલું છે, જેને તમે હોમોસેપિયન્સ, જેને મનુષ્ય કહો, એ બધાને સમાન રીતે લાગુ પડે. એટલે મૂળભૂત સમસ્યા આદિ માનવ અને આધુનિક માનવ બધાની સમાન છે. આદિ માનવ થી આધુનિક માનવ સુધી કોઈની જુદી નથી. શું છે મૂળભૂત સમસ્યા? તો કે હું દુઃખી છું, હું અપૂર્ણ છું, બધી સિદ્ધિઓ છતાં મને હજી અસંતુષ્ટિ લાગે છે, એ મારી મૂળભૂત સમસ્યા છે. સેન્સ ઓફ લેક એ મારી મૂળભૂત સમસ્યા છે. દુઃખિત્વ એ મારી મૂળભૂત સમસ્યા છે. તો મૂળભૂત સમસ્યા જે છે એ વ્યક્તિ કયા યુગમાં જીવે છે, કયા દેશમાં જીવે છે, કેટલા વર્ષની છે, એ કોણ છે, એનો કોઈ એની સાથે સંબંધિત જ નથી. મૂળભૂત સમસ્યા જે વ્યક્તિ મનુષ્ય છે એ બધાને સમાન રીતે લાગુ પડે. એક વસ્તુ. સેકન્ડ થિંગ, ભગવાનનો એવો નિયમ છે કે મનુષ્યને જે સમસ્યા સહજ રીતે આપેલી હોય એ સહજ રીતે આપેલી સમસ્યાનું સમાધાન પણ ભગવાન જ આપે. એટલે આપણે બધાના જન્મ સમયનું કેપિટલ અપૂર્ણતા છે, અધૂરપ છે, એ આપણું જન્મ સમયનું કેપિટલ છે. બધા લઈને આવ્યા છે. એ દુઃખિત્વ, ખાલીપો, સેન્સ ઓફ લેક, એ બધું આપણું શરૂઆતનું કેપિટલ છે. તો અધૂરપ લઈને આવ્યા છીએ, તો અધૂરપને સોલ્વ કેવી રીતે કરવી? આપણે આપણી જાતને અધૂરપ એટલે અજ્ઞાન, સ્વ વિષયક અજ્ઞાન. મને એવું લાગે છે કે મારામાં કંઈક ખૂટે છે, હું દુઃખી છું, એવું અજ્ઞાન લઈને આવ્યા છીએ. તો અજ્ઞાન લઈને આવ્યા છીએ તો જ્ઞાનની સંભાવના પણ સૃષ્ટિમાં ભગવાને ઇનબિલ્ટ મૂકેલી જ હોય. જેમ આપણે ભૂખ અને તરસ લઈને આવ્યા હોય તો પાણી અને અનાજ ભગવાને સૃષ્ટિમાં મૂકેલું જ હોય. એમ આપણે અજ્ઞાન અને અજ્ઞાનને કારણે દુઃખિત્વ આપણું જો જન્મ સમયનું કેપિટલ હોય એ લઈને આવ્યા હોય તો એ સમસ્યાનું સમાધાન પણ સહજપણે ભગવાન સૃષ્ટિની શરૂઆતમાં જ આપી દે, સર્જનની સાથે જ આપી દે. એટલા માટે ઇન્વેરિયેબલી પુરાણોની કથામાં તમે આવું જોયું હશે કે ભગવાને તો પછી સૃષ્ટિ બનાવી અને પછી તો હોડી આવી, નાવ આવી, ને નાવમાં 4 વેદ લઈને ઋષિઓ આવ્યા. જેવું સૃષ્ટિની શરૂઆત આવે એટલે એમ કે ઋષિઓ વેદ લઈને આવ્યા, એવું આવે જ. એટલે સમસ્યાનું સમાધાન તો કે સૃષ્ટિમાં ભગવાને મૂકેલું જ હોય. દેટ ઇઝ કોલ્ડ તો કે સ એવ પુરાતન યોગ. પુરાતન યોગ એ જ યોગ, કારણ કે માનવીની મૂળભૂત સમસ્યા દરેક યુગમાં સમાન છે. માટે એ સમસ્યાનું સમાધાન પણ વેદમાં ભગવાને આપેલું છે ને એવી જ રીતે સૃષ્ટિનું સર્જન થયું છે. અને બીજો સવાલ કે શા માટે અર્જુનને ભગવાને આજે આપ્યું, અદ્ય જે છે ને સ એવાયમ મયા તે અદ્ય, આજે તમે શા માટે આપ્યું? અને એ ઉત્તમ રહસ્ય એટલે શું એ આપણે મંગળવારે જોઈ લઈશું.
ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। काले 7 वागे